નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સ્પાર્કની ટીમ અત્યારે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી જે ખંડેરાવ માર્કેટ સ્થિત આવેલી છે ત્યાં છે અને આ બધા દ્રશ્યો જોઈ શકો છો। અત્યારના ક્લાસ 1 અધિકારીઓ છે જે ગતરોજ મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તેમના દ્વારા અને જણાવવામાં આવ્યું હતું કે રોજિંદી જે કામગીરી છે તેમની તેમાં કામગીરીમાં ક્યાંક ને ક્યાંક તકલીફ પડી રહી છે। તો કેટલાક ત્રાહિત ઇસમો છે તેમના દ્વારા તેમને હેરાનગતિ કરવામાં આવે છે। આ પ્રકારના આક્ષેપ સાથેનું આવેદન મ્યુનિસિપલ કમિશનરને સોંપવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેમના દ્વારા આજ સવારથી માસ સીએલ પર જવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો। આજ સવારથી જ વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરીની તમામ જે કેબિનો છે અને તમામ જે આ જે પરિષદ છે તે સુમસામ ભાગી રહ્યું છે। તમામ કચેરીઓમાં કોઈ જ જે કર્મચારીઓ છે તે જોવા નથી મળી રહ્યા। અત્યારે પણ આપ દ્રશ્યો જોશો તો તમામ જે કચેરીઓ છે તે ખાલીખમ જોવા મળી રહી છે અને તમામ દરવાજા અત્યારે બંધ છે। સવારથી જ તમામ જે ક્લાસ 1 અધિકારીઓ અહીંયા રજા પર ઉતરી ગયા છે, 2 દિવસની માસ સીએલ પર ઉતરી ગયા છે। ત્યારે અત્યારે પણ આપ જોઈ શકો છો સાંજના દ્રશ્યો છે અને અત્યારે પણ આ તમામ કચેરીઓ બંધ હાલતમાં જોવા મળી રહી છે। સૌથી મહત્વની વાત છે કે આ બાબતે અત્યારે થોડા સમય પહેલા જ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને મીટિંગ માટે બોલાવવામાં આવ્યા હતા। મેયર, સ્થાયી સમિતિના અધ્યક્ષ, પક્ષના નેતા અને ડેપ્યુટી મેયર ગંગાસિંહની વચ્ચે એક બેઠક પણ યોજાઈ હતી અને આ બેઠકમાં મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ દ્વારા જલ્દીથી જલ્દી અધિકારીઓ પોતાની ફરજ પર પરત ફરે તે પ્રકારે તેમને કહેવામાં આવ્યું હતું અને જે પણ તેમના પ્રશ્નો છે તેનું નિરાકરણ લાવવાની ખાતરી પણ આપી હતી। જો કોઈ પ્રશ્ન હોય તો તેઓની સમક્ષ રજૂ કરવામાં આવે તો જે પણ પગલાં લેવાના હોય, જે પણ નિરાકરણ લાવવાનું હોય તે નિરાકરણ લાવવાની પણ ખાતરી આપવામાં આવી હતી। પરંતુ અધિકારીઓ જલ્દીથી જલ્દી ફરજ પર પાછા પડે તે માટે તેમને જણાવવામાં આવ્યું હતું। મ્યુનિસિપલ કમિશનરના પિતાની તબિયત સારી ન હોવાના કારણે તેમની સાથે સ્ટેન્ડિંગ ચેરમેન હોય કે પછી મેયર હોય તેમનો સંપર્ક નથી થઈ શક્યો। પરંતુ ડેપ્યુટી કમિશનર ગંગાસિંહ ની સાથે બેઠક કરી છે અને તેઓને જણાવવામાં આવ્યું છે કે મ્યુનિસિપલ કમિશનર સાથે વાત કરે અને જે અધિકારીઓના પ્રશ્નો છે તેનું નિરાકરણ લાવવાની ખાતરી પણ આપવામાં આવી છે અને બપોર બાદ તમામ જે કર્મચારીઓ છે તે હાજર થઈ જાય તે પ્રકારે પણ તેમને કહેવામાં આવ્યું છે। પરંતુ અત્યારે આપ જોઈ શકો છો તમામ જે કચેરીઓ છે તે ખાલી છે। પરંતુ હવે અધિકારીઓ સાથે વાત કરવા પણ જો એવો ઈચ્છતા હોય તો વાત કરવાની પણ ખાતરી આપી છે, નિરાકરણ લાવવાની પણ ખાતરી આપી છે। પરંતુ અત્યારે જે માસ સીએલ પર 2 દિવસની રજા પર ઉતર્યા છે તમામ જે ક્લાસ 1 અધિકારીઓ છે તેના લીધે અત્યારે આ કચેરી અત્યારે સુમસામ જોવા મળી રહી છે। તમામ કચેરીઓ બંધ હાલતમાં જોવા મળી રહી છે। ત્યારે હવે જોવું રહ્યું આ મામલે